આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે। અષાઢી બીજના દિવસે આપણા દેશમાં ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની રથયાત્રા ખૂબ જ ધૂમધામથી કાઢવામાં આવે છે અને જગન્નાથપુરીની રથયાત્રા આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે। મિત્રો, આજે આપણે જગન્નાથપુરીના મંદિર તેમજ મૂર્તિ સાથે જોડાયેલા અજાણ્યા રહસ્યો વિશે વાત કરીશું કે જગન્નાથપુરીની મૂર્તિઓ અધૂરી શા માટે છે, શું છે તેની પાછળનું કારણ, અને જગન્નાથપુરીના પ્રસાદને મહાપ્રસાદ શા માટે કહેવામાં આવે છે જેવા જગન્નાથપુરીના મંદિર સાથે સંકળાયેલા રોચક રહસ્યોની વાત કરીશું। માટે વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો, જેથી તમને પણ આ વાતની જાણકારી મળી રહે। અને જો તમને આ જાણકારી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય જગન્નાથ લખવાનું ના ભૂલતા। અને મિત્રો, આ ચેનલ ઉપર તમે નવા હો અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, કારણ કે અમે તમારા માટે દરરોજ હિન્દુ ધર્મને લગતા વિડીયો લઈને આવીએ છીએ। દોસ્તો, અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પાવક સ્મરણ। દેશભરમાં ઉજવાતા મહા ઉત્સવોમાં જગન્નાથપુરીની રથયાત્રાનું આગવું મહત્વ છે। આ પરંપરાગત રથયાત્રા માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં આગવી લોકપ્રિયતા ધરાવે છે। અષાઢ સુદ બીજ ભારતના નાના મોટા નગરોમાં યોજાતી જગન્નાથજીની રથયાત્રાનું મૂળ ઓડિશાના જગન્નાથજીના મંદિર સાથે જોડાયેલું છે। આ મંદિર હિન્દુઓના 4 ધામ તીર્થધામમાંનું એક છે, જે વિશાળ અને અતિ પ્રાચીન છે। આ મંદિર સાથે રથયાત્રા ઉત્સવ જોડાયો છે। સામાન્યતઃ ભક્તો ભગવાનના દર્શન અર્થે મંદિરમાં જતા હોય છે, પણ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી ખુદ તેમના ભાઈ અને બહેન સાથે રથમાં બેસીને નગરજનોના ખબર અંતર જાણવા રથમાં બેસીને નીકળે છે। જગન્નાથજી મંદિરમાં સમગ્ર રથયાત્રા મહોત્સવ 10 દિવસનો ઉજવાય છે અને આ સમયગાળામાં લાખો શ્રદ્ધાળુઓ પુરી પહોંચે છે અને રથયાત્રામાં રંગે ચંગે સામેલ થાય છે। આ દિવસે ભગવાન કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને અલગ અલગ રથોમાં બેસાડીને ગુંડીચા મંદિર લાવવામાં આવે છે। એવું મનાય છે કે જગન્નાથ રથયાત્રા દરમિયાન ભગવાન અહીં 9 દિવસ સુધી રહે છે અને શ્રી જગન્નાથજીની રથયાત્રાનું પુણ્ય 100 યજ્ઞ બરાબર માનવામાં આવે છે। રથયાત્રા દરમિયાન ભક્તોને સીધા પોતાના ભગવાન સુધી પહોંચવાનો અવસર સાંપડે છે। આ 10 દિવસીય મહોત્સવની તૈયારીના શ્રી ગણેશ અક્ષય તૃતીયાથી થાય છે। અક્ષય તૃતીયાએ રથોના નિર્માણનો પ્રારંભ થાય છે। ઘણા ભક્તો તો આખો મહિનો ધાર્મિક અનુષ્ઠાન કરે છે। જગન્નાથપુરીની જગપ્રસિદ્ધ રથયાત્રા પછી બીજા ક્રમે અમદાવાદની રથયાત્રાનું સ્થાન આવે છે। મિત્રો, જગન્નાથ મંદિરની મૂર્તિ વિશે વાત કરીએ તો આ મંદિરની મૂર્તિ અધૂરી કેમ છે? શું છે તેની પાછળનું રહસ્ય? તો પુરીનું જગન્નાથ મંદિર સૈકાઓ પુરાણું છે। તેનું પહેલું પ્રમાણ મહાભારતના વન પર્વમાંથી મળે છે। એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલા સબર આદિવાસી વિશ્વવસુએ નીલ માધવના રૂપમાં એમની પૂજા કરી હતી। આ કથા ઉપરાંત રાજા ઇન્દ્રદ્યુમ્ને આ મંદિર બનાવ્યું હતું એવી ઐતિહાસિક વાતો પણ જાણીતી છે। માળવાના રાજા ઇન્દ્રદ્યુમ્નને એક રાતે સ્વપ્ન આવ્યું, જેમાં કૃષ્ણના પરલોક ગમન બાદ એમના પાર્થિવ શરીરને દ્વારકા લાવવામાં ન આવ્યું। તેનો આઘાત બલરામથી સહન ન થયો। આથી તેઓ કૃષ્ણના પાર્થિવ દેહને લઈને સમુદ્રમાં કૂદી પડ્યા। એમની પાછળ સુભદ્રા પણ કૂદી પડ્યા। સ્વપ્નમાં રાજાને એ પણ દેખાયું કે ભગવાનનું શરીર સમુદ્રમાં તરી રહ્યું છે। આથી તેમણે નક્કી કર્યું કે અહીં કૃષ્ણનું મંદિર બનવું જોઈએ અને સ્વપ્નમાં દેવદૂત રાજાને આદેશ આપે છે કે કૃષ્ણ તથા બલરામ અને સુભદ્રાની મૂર્તિઓ પણ સાથે હોવી જોઈએ। સવારે ઉઠ્યા પછી રાજા સ્વપ્ન વિશે વિચારે છે કે હવે આ તમામ પ્રતિમાઓનું નિર્માણ કોણ કરશે?
ત્યારે ભગવાન વિશ્વકર્મા એક મૂર્તિકારના રૂપે પ્રગટ થયા અને મૂર્તિ ઘડતા પહેલા એક શરત રાખી. એ શરત મુજબ એમને મૂર્તિ ઘડતી વખતે કોઈએ જોવા નહીં અને કોઈએ તેમને કોઈ પણ પ્રકારની પૂછા કરવી નહીં, નહીંતર અધ વચ્ચે કામ છોડીને તેઓ જતા રહેશે. શરત માન્ય રાખી અને એમની સેવા લેવામાં આવી. તેમને એક લાકડું આપી ત્રણેય મૂર્તિ ઘડવાનું કહ્યું. ઘણા દિવસો સુધી કામગીરી ચાલતી રહી. ત્યારે રાજાના મનમાં શંકા ગઈ કે આ વૃદ્ધ શિલ્પકાર ખાધા પીધા વિના સતત કામ કેવી રીતે કરતા હશે. બસ તમામ શરતો ભૂલાઈ ગઈ અને રાજાએ મૂર્તિકારને મળવા માટે દરવાજો ખોલી નાખ્યો. દરવાજો ખુલતાની સાથે જ મૂર્તિકાર અદૃશ્ય થઈ ગયા અને ત્રણેય મૂર્તિનું કામ અધૂરું રહી ગયું. ભગવાન કૃષ્ણ અને તેમના ભાઈના નાના નાના હાથ બન્યા હતા, પણ પગ બન્યા નહોતા. જ્યારે સુભદ્રાના તો હાથ પગ બન્યા જ નહોતા. રાજાએ આને જ ભગવાનની ઈચ્છા માની અને મૂર્તિને આજ સ્વરૂપે સ્થાપના કરી. ત્યારથી માનીને આજ સુધી આ ત્રણેય મૂર્તિઓ આ સ્વરૂપમાં જ જોવા મળે છે. જગન્નાથ મંદિરમાં દર 12 વર્ષે આ પ્રતિમાઓ બદલવામાં આવે છે. નવી પ્રતિમાઓ પણ અધૂરી જ રાખવામાં આવે છે. માત્ર જગન્નાથજીના મંદિરમાં ત્રણેય ભાઈ બહેનોની પ્રતિમાના એક સાથે દર્શન થાય છે. હવે મિત્રો વાત કરીએ કે જગન્નાથ મંદિરના પ્રસાદને મહાપ્રસાદ શા માટે કહેવામાં આવે છે? શું છે તેની પાછળનું રહસ્ય? અન્ય તીર્થોના પ્રસાદને સામાન્યતયા પ્રસાદમ તરીકે ઓળખવામાં આવે છે, પણ અહીં તેને મહાપ્રસાદ ગણાવાય છે. અને એવું કહેવાય છે કે શ્રી જગન્નાથજીના પ્રસાદને મહાપ્રસાદ સ્વરૂપ મહાપ્રભુ વલ્લભાચાર્યજી એકાદશીના વ્રત સમયે પુરી પહોંચ્યા હતા. ત્યાં તેમની નિષ્ઠાની પરીક્ષા રૂપે તેમના હાથમાં કોઈએ પ્રસાદનો પડિયો પકડાવ્યો હતો, પણ મહાપ્રભુએ પ્રસાદ હાથમાં લઈ સ્તવન કરતા કરતા દિવસ સાથે રાત્રિ પણ વિતાવી દીધી અને બીજા દિવસે એટલે કે 12સે સ્તવન સમાપ્તિ બાદ આ પ્રસાદને તેમણે ગ્રહણ કર્યો હતો. એટલે ત્યારથી અહીંના પ્રસાદને મહાપ્રસાદમ કહેવાય છે. અહીં પ્રસાદમાં કોપરું, ફણગાવેલા મગ, માલપુડા વગેરે હોય છે. અહીં માટીના વાસણોમાં પ્રસાદ બનાવવામાં આવે છે. અહીંના રસોઈ ગૃહની બાજુમાં 2 કૂવા છે, જે ગંગા યમુના નામે ઓળખાય છે. માત્ર અહીંના પાણીથી જ રસોઈ બનાવવામાં આવે છે. આ રસોઈમાં 56 ભોગ પણ બનાવાય છે. ભોજનની માત્રા વર્ષ દરમિયાન એક સરખી રહે છે, જેમાં હજારોથી માંડીને ક્યારેક લાખો લોકો વચ્ચે પણ તેને વહેંચવામાં આવે છે. જગન્નાથ મંદિરના પ્રસાદ બનાવતી વખતે 500 રસોઈયાઓ અને 300 સાથીઓની મદદ લેવાય છે. આ જગન્નાથ મંદિરમાં પ્રસાદ ક્યારેય વેડફાતો નથી કે ઓછો પણ પડતો નથી. મંદિરમાં દરરોજ સરેરાશ 2000 થી 20000 ભક્તો દર્શન અર્થે આવે છે, પણ પ્રસાદની ક્વોન્ટિટી એક સરખી જ રાંધવામાં આવે છે. છતાં ક્યારે પણ પ્રસાદ વધતોય નથી અને ઘટતોય નથી. જગન્નાથ મંદિર વિશે ઘણી લોકકથાઓ, મંદિર સાથે જોડાયેલી ઐતિહાસિક વાતો આપણે કરી. હવે આ મંદિર સાથે જોડાયેલ કેટલા રહસ્યો વિશે વાત કરીએ તો મંદિરના પૂજારી દરરોજ અહીંની ધજા બદલે છે. વિત્યા 1800 વર્ષથી અહીં પરંપરા રહી છે કે રોજે રોજ ધજા બદલવી જોઈએ. જો એકાદ દિવસ પણ ધજા બદલવાનું ચૂકી જવાય તો મંદિર 18 વર્ષ માટે બંધ થઈ જાય છે. એટલે લગભગ 45 માળ જેટલા ઊંચા શિખરે જઈને અહીંના પૂજારી રોજે રોજ ધજા બદલે છે. આગળ વાત કરીએ તો જગન્નાથ મંદિરના 4 દરવાજા છે. મંદિરનું મુખ્ય પ્રવેશ દ્વાર સિંહ દ્વારમ છે. જ્યારે તમે આ દ્વારે પ્રવેશો એટલે પ્રચંડ મોજાના તરંગો સાંભળી શકો છો, પણ ફરી એ જ રસ્તે ઊંધા જાઓ કે મંદિરમાં પ્રવેશી જાઓ તો પછી ક્યાંય આવા મોજા કે તરંગો સંભળાતા નથી. આગળ વાત કરીએ તો મંદિરના શિખર પર રહેલી ધજા પવનની વિરુદ્ધ દિશામાં ફરફરે છે. પવનની વિરુદ્ધ દિશામાં ધજા ફરકાવવા પાછળનું વૈજ્ઞાનિક તથ્ય આજ સુધી શોધાયું નથી. આનો સાદો અર્થ એમ કાઢી શકાય કે અહીં કોઈ એવી શક્તિ છે
ત્યાં વિજ્ઞાન પણ પહોંચી શકતું નથી. આગળ વાત કરીએ તો સુદર્શન ચક્ર 20 ફૂટ ઊંચું છે અને તે 1 ટન વજનનું છે. શિખર સાથે જોડાયેલા આ ચક્રની વિશેષતા એ છે કે સમગ્ર પુરીના કોઈ પણ સ્થળે તમે હો તો તમે આ ચક્રના દર્શન કરી શકો છો. અને આ ચક્ર રહસ્યમય એટલા માટે લાગે છે કે દૂરથી પણ તે ચક્ર સતત તમારા પર નજર રાખતું હોય એવું અનુભવાય છે. મિત્રો, જાણીને નવાઈ પામશો કે આ મંદિર ઉપરથી વિમાન તો ઠીક પણ પક્ષી પણ ઉડતા નથી. જાણે કે નો ફ્લાય ઝોન હોય. આ કોઈ સત્તાવાર જાહેરાત નથી, પણ કોઈ દિવ્ય શક્તિને કારણે આમ થતું હોવાનું મનાય છે. આજ સુધી આ વિસ્તાર કેમ નો ફ્લાય ઝોન છે તે વિશે ક્યાંય કોઈ સ્પષ્ટતા થઈ નથી. મિત્રો, આ મંદિરની બાંધણી એવી રહસ્યમય છે કે દિવસના કોઈ પણ સમયે તેનો પડછાયો જોઈ શકાતો નથી. હવે આ ઘટના ઇજનેરી કૌશલ્યને આભારી છે કે કોઈ દિવ્ય શક્તિને, એ તો નિષ્ણાતોએ ચકાસવું રહ્યું. મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય જગન્નાથ લખવાનું ના ભૂલતા.